મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં આપણે આદેશની રીતના મોસ્ટ એમપી દાખલા જોવાના છે. તે વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. ચાલો હવે મિત્રો આદેશની રીતમાં શું કરવાનું? આ બધા દાખલા છે આદેશની રીતના છે. તો આદેશની રીતમાં કરવાનું શું? તો આદેશની રીતમાં કાં તો x ને કરતા બનાવો કાં તો y ને કરતા બનાવો. હવે સમીકરણ 1 માંથી x કાં તો y ને કરતા બનાવીએ છીએ તો એની કિંમત શેમાં મૂકવાની? સમીકરણ 2 માં. અને સમીકરણ 2 માંથી x કાં તો y ને કરતા બનાવીએ છીએ તો એની કિંમત શેમાં મૂકવાની? સમીકરણ 1 માં. આ તમારે ખાસ યાદ રાખવાનું કે આદેશની રીતમાં શું કરવાનું અને લૂપની રીતમાં શું કરવાનું. જો તમને આવડી જશે, તમને ખબર પડી જશે કે આદેશની રીતમાં આ જ વસ્તુ કરવાની અને લૂપની રીતમાં આ જ વસ્તુ કરવાની, તમને દાખલા એકદમ ઈઝી લાગશે. આ દાખલા છે પહેલો x + y = 14, x - y = 4. નેક્સ્ટ s - t = 3, s/3 + t/2 = 6. નેક્સ્ટ √2x મોસ્ટ એમપી દાખલો. √2x + √3y = 0, √3x - √8y = 0. નેક્સ્ટ 3x + 5y = 6, 9x - 15y = -6. નેક્સ્ટ 2x + 3y = 20, 3x + 4y = 25. નેક્સ્ટ 3x - 5y - 4 = 0. હવે મિત્રો આ તમને પ્રમાણિત સ્વરૂપમાં આપેલું છે. આપણે સીધી રીતે લખવું પડે કે 3x - 5y = 4 એ સમીકરણ નંબર 1, રાઈટ. અને આ તો આપણે x ને કરતા બનાવીએ તો x = 2y + 7/9. હવે આપણે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવીએ તો એની કિંમત શેમાં મૂકવાની? સમીકરણ 1 માં મૂકવાની, રાઈટ. આ છે આદેશની રીતના મોસ્ટ એમપી દાખલા. ચલો મિત્રો હવે આદેશની રીતમાં શું કરવાનું એ તો મેં તમને કહી દીધું કે કાં તો x ને કરતા બનાવો કાં તો y ને કરતા બનાવો. તો લૂપની રીતમાં શું કરવાનું? તો લૂપની રીતમાં કાં તો x સરખા કરો કાં તો y સરખા કરો. એની જે પણ કિંમત આવે છે એ તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો, કાં તો સમીકરણ 1 માં કાં તો સમીકરણ 2 માં. જે સમીકરણમાં મૂક્યું હોય એમાં તમે મૂકી શકો. તો હવે આ જે છે એ લૂપની રીતના મોસ્ટ એમપી દાખલા છે. તો ચલો પહેલું x/2 + 2y/3 = -1, x - y/3 = 3. ચલો બીજો 3x + 4y = 10, 2x - 2y = 2. નેક્સ્ટ 2x + y = 10, 3x + 2y = 17. ચોથું 3x + 2y = 11, x - 4y = 13. પાંચમો દાખલો 3x + 4y = 12, 6x + 8y = 20. નેક્સ્ટ x + 5y = 11, 2x - 3y = 9. નેક્સ્ટ 2x + 3y = 2, 5x + 3y = 3.5/6. આ છે લૂપની રીતના દાખલા. બેઝિક વાળાને લૂપ અને આદેશ એ બે જ પૂછાય છે, વ્યવહારિક પૂછાતા નથી. અને પૂછાય તો પણ એકદમ ઈઝી છે, રાઈટ. આવી જ જશે. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 ના મોસ્ટ એમપી દાખલા જોવાના છે. તો આપણે ચેપ્ટર 3 એ પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 4 ના દાખલા જોઈશું, રાઈટ. અલગ વિડીયો આવશે. જે આપણે એક જ વિડીયોમાં લાવવાના હતા એક વિડીયોમાં નહીં આવે, અલગ વિડીયોમાં આવશે, રાઈટ. તો આજે જે વિડીયો અપલોડ થશે એ ચેપ્ટર 3 નો થશે. ઓન્લી ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાં લૂપની રીત અને આદેશની રીતના મોસ્ટ એમપી દાખલા. હવે નેક્સ્ટ જે વિડીયો અપલોડ થશે એમાં ઓન્લી ચેપ્ટર 4 એના મોસ્ટ એમપી દાખલા હશે. તો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું.